નકલી દારૂ કાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત 21 બુટલેગરો સામે ગુનો દાખલ કરી અત્યાર સુધીમાં 13 બુટલેગરોને ઝડપી લીધા હતા. નગરમાં નકલી દારૂ પીવાથી 7 થી વધુ લોકોના મૃત્યુ નિપજતા પોલીસે નકલી દારૂ કાંડમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત 21 બુટલેગરો સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત 13 વ્યક્તિઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા તમામ બુટલેગરોને કોર્ટમાં આજે રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરાશે. સેવન કરતા જે લોકો છે તેમને અસર થઈ હતી અને 7 લોકો મોત. જોજો હાથ તમને વાંધો